નવકાર મહામંત્રનો અધિકાર મેળવવા ઉપધાન જરૂરી. જૈનાચાર્ય શ્રી ભુજ શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છ જૈન સંઘમાં ચાલી રહેલ ગુણરત્નાકર આધ્યાત્મિક ગુણવર્ધક ઐતિહાસિક ચાતુર્માસ અંતર્ગત પૂજ્યપાદ 500 શ્રમણી ગણનાયક આજીવન ગુરુગુણ ચરણોપાસક જૈનાચાર્ય શ્રી રશ્મિરત્ન સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં 120 આરાધકોની સિદ્ધિ તપસ્યા તો ચાલી જ રહી છે, જેમાં 25 બાળકો જોડાયા છે. 6 સપ્ટેમ્બરમાં રવિવારે પારણાની ઉછામણી અને 17 સપ્ટેમ્બરે વરઘોડા સાથે તપસ્વી શોભાયાત્રા નીકળશે. સિદ્ધિ તપ પારણા અને તપસ્વી બહુમાન સમારોહ એક જ દિવસે યોજાશે. સાથે સાથે આજે સોનામાં સુગંધ ભળે એમ ભુજ તપગચ્છ સંઘમાં દિવાળી વેકેશનમાં 6 નવેમ્બરથી 23 નવેમ્બર મિની ઉપધાન એટલે નવકાર મહામંત્રનું અઢાર્યું કરાવવામાં આવશે અને એનો લાભ એક ગુરુભક્ત પરિવાર લેશે. જૈનાચાર્ય શ્રીના શ્રીમુખે આ મંગલકારી ઘોષણા થતાં શંખનાદ ઘંટારાવ સાથે શ્રી સંઘે જય જયકાર સાથે વધાવી લીધી. પૂજ્ય શ્રમણી ગણનાયક જૈનાચાર્ય શ્રીએ કહ્યું કે નવકાર મહામંત્રનો અધિકાર મેળવવા ઉપધાન તપ જરૂરી છે. જેમ કાર ચલાવવા લાયસન્સ જરૂરી છે, એમ શાશ્વત નવકાર મહામંત્ર નામની કાર માટે ઉપધાનનું લાયસન્સ જરૂરી છે. બાકી બધા તપો મરજિયાત છે, ઉપધાન તપ ફરજિયાત છે. વધુમાં તેમણે કહ્યું કે નવકાર મહામંત્ર છે એના 68 અક્ષરમાં 68 તીર્થોનો વાસ છે. એક અક્ષર પર 1008 વિદ્યા દેવીઓનો વાસ છે. ભૂત વિભૂતિ કરે, પ્રેત પ્રોતિ કરે અને રાક્ષસ રક્ષા કરે એવો નવકારનો અચિંત્ય પ્રભાવ છે. નવકાર કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે, કામકુંભ છે. જેને અંત સમયે નવકાર મળી જાય એની સદગતિની ગેરંટી છે. જે નવકાર ગણે એને ભવ ગણવા પડતા નથી. દિલ્હીના ઉદ્યોગપતિ શ્રી ભંવરલાલ દોશી દીક્ષા લઈ મુનિ ભવ્ય રત્ન વિજય બન્યા. એમના સંસારી નાના ભાઈ શ્રી દિનેશભાઈ દોશી અને પુત્ર મયુર દોશી આદિનું ગુરુદર્શન માટે આગમન થતાં શ્રી તપગચ્છ સંઘના પ્રમુખ શ્રી કીર્તિભાઈ આદિ ટ્રસ્ટ મંડળે તિલક, હાર, શ્રીફળ, કચ્છની શાલ અને મોમેન્ટોથી બહુમાન કર્યું. દિલ્હી નિવાસી સંઘવી રૂગનાથમલ સમરથમલ દોશી પરિવારે શ્રી સંઘમાં પ્રભાવના તથા તપસ્વી બહુમાન ફંડમાં રકમની ઘોષણા સાથે સાથે કલાપૂર્ણ કરુણાધામ હોસ્પિટલને 2.5 લાખની માતબર રકમ સાથે ભાણેજ શ્રી પિયુષ ખુમચંદ હસ્તે પત્ની રિંકુબેનના જન્મદિવસ નિમિત્તે 1,08,000 જાહેર કરેલ. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.